અમદાવાદમાં 27 પીઆઈની બદલી અને લીવ રિઝર્વમાં રહેલા 8 પીઆઈની નિમણૂક આપવામાં આવી છે, જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણી લીમડાના પીઆઈની છે કે જેમને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. કહેવાય છે કે તેમને કેમિકલ ચોરીનો કેસ નડી ગયો છે. તો કૃષ્ણનગર, જાનખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા. તે પોલીસ સ્ટેશને હવે પીઆઈ મળ્યા છે. શહેરમાં ફરજ બજાવતા 27 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર GS મલિકે કેટલાક પીઆઈની એજન્સીઓમાંથી પોલીસ સ્ટેશનમાં તો કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરી છે. લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય અને કેટલાક પોલીસ સ્ટેશનોમાં નાના મોટા વિવાદ થયા હોય તેમની પણ બદલી કરવામાં આવી છે. શહેરમાં અનેક પીઆઈ 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હતા, જેમની જિલ્લા બદલી આપવાની તૈયારી છે. જોકે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક પીઆઈ લાંબા સમયથી ફરજ બજાવતા હતા, તો કેટલાક પીઆઈ વિવાદમાં આવી ચૂક્યા હતા, જેમની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વધતા જતા ક્રાઇમને લઈને પીઆઈની સમક્ષ પીઆઈની બદલી કરી મૂકવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.